ગુજરાતમાં આવી રહ્યા છે। પીએમ મોદી આજે જામનગર આવશે અને આવતીકાલે રાજ્યને 48,000 કરોડ રૂપિયાના વિકાસ કામની ભેટ આપવાના છે, જેમાં દ્વારકાના સુદર્શન સેતુથી માંડીને રાજકોટ એમ્સના આઈપીડી બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમનો સમાવેશ થાય છે। સૌથી પહેલા કાલે પીએમ મોદી દ્વારકા પહોંચશે અને પોતાના ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સમુદ્ર પરથી બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરવાના છે। રાજકોટમાં 250 બેડની તૈયાર આઈપીડીનું લોકાર્પણ કરશે। આ સાથે દેશભરમાં કાર્યરત 23 એમ્સ પૈકી માત્ર રાજકોટ અને ભુવનેશ્વર એમ્સને કન્ટેનર હોસ્પિટલ પ્રયોગ માટે પરમિશન આપવામાં આવી છે। આઈપીડી સેવા શરૂ થતાની સાથે જ દર્દીઓને સારી ટ્રીટમેન્ટ મળી રહેશે। વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વાત કરાય તો સવારે 7:45 કલાકે પૂજા અર્ચના કરશે વડાપ્રધાન મોદી। સવારે 8:25 સુદર્શન સેતુની મુલાકાત લેવાના છે। સવારે 9:30 કલાકે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે। બપોરે 1 વાગ્યાની આસપાસ વિકાસ કામનું તે લોકાર્પણ કરવાના છે, શિલાન્યાસ કરવાના છે। રૂપિયા 4,150 કરોડના વિકાસ કામનું તે લોકાર્પણ કરવાના છે। બરાબર 3 કલાકે રાજકોટ એમ્સની મુલાકાતે તે પહોંચવાના છે। 4:30 કલાકે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની તે ભેટ ગુજરાતને આપવાના છે।